દાહોદના બસ સ્ટેશને વિદ્યાર્થીઓએ નિયમિત બસ આવતી ન હોવાથી ભારે હોબાળો મચાવી ચક્કાજામ કર્યા હતા। અનેકવાર રજૂઆતો કર્યા છતાં પણ બસોની વ્યવસ્થામાં સુધારો ન થતા આ વિદ્યાર્થીઓએ આ રૂપ અત્યારે ધારણ કર્યું હતું। વિભાગના અધિકારીઓએ દરમિયાનગીરી કરી બસની સુવિધા નિયમિત કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો છે। દાહોદના બસ સ્ટેશને જિલ્લા અને બહાર ગામથી મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ આવે છે, તેમાં વિદ્યાર્થીઓ પણ આસપાસના ગામોથી ભણવા અહીંયા આવતા હોય છે। ત્યારે જેસાવાડા ગામથી દાહોદની બસની અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં રૂટ પર નિયમિત બસ આવતી નથી અને આ બાબતે રોષે ભરાઈ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દાહોદ બસ સ્ટેશને ભારે હોબાળો મચાવી ચક્કાજામ કરી બસનું આવાગમન બંધ કરાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો। તેના પગલે એસટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા। ભારે સમજાવટ બાદ આવતીકાલથી જ રૂટ પર નિયમિત બસ આવશે તેવી બાંહેધરી આપતા મામલો શાંત થયો હતો। આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી। અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ। અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડ થી આની સાઈડ 8 સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી। છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું। રોજના રોજ આવા પાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી। આજે અમે આંદોલન કર્યું। આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમને જૂઠ બોલીને જતા રહેશે। સિક્કા એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કઈ મળ્યું નથી। અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી। અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું, તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા। ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો, કોઈ બસ ચાલુ નથી થઈ અમારી। જેસાવાડાથી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે, પણ બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી, સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે। અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી। જેસાવાડા સિલાકોટા તરફના વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો લઈને આજ રોજ દાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા। તેઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની, પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજી વાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય, જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવા પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોને મારવામાં આવતી હોય। તો અમે જેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેધરી અમે આપી છે વિદ્યાર્થીઓને। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।